મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી માટે 4 દિવસની કામગીરી ચાલુ હતી, જે આજે પૂર્ણ કરવામાં આવી હતી। એસઆઈઆરની કામગીરીને લઈને સમસ્યા આવી રહી છે। મતદાર યાદી સુધારણા કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે ફોર્મ ભરવા સહિત મતદારોની મદદ માટે તમામ 272 મતદાન મથકોમાં ગુરુવારે તારીખ 20 થી રવિવારે તારીખ 23 નવેમ્બર 4 દિવસીય મતદાન યાદી ખાસ સઘન સુધારણા કામગીરી માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ 4 દિવસ બૂથ લેવલે ઓફિસર અને સુપરવાઇઝર અચૂક હાજર રહ્યા હતા। મતદારોની ગણતરી, ફોર્મ વિતરણ, ભરેલા ફોર્મ પરત લેવા અને જરૂર છે ત્યાં વર્ષ 2002ની મતદાર યાદીમાં નામ સર્ચ કરવા તેમજ ફોર્મ ડિજિટાઇઝેશન કરવા માટેની કામગીરી કરવા મતદાન નોંધણી અધિકારીને આદેશ કરવામાં આવ્યા હતા। મતદાન મથકોમાં સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી બીએલઓએ હાજર રહેવાની ફરજ પડી હતી। સમસ્યા તો એ જ છે કે સોસાયટીઓ બધી વધારે આપી દીધી છે, અમુકને આપી ઓછી આલી, અમને થોડી વધારે આપી છે। સરખી આપી હોય તો કામ સારું થાય, અને અમુકને જે સોસાયટી ઓછી આપી છે એમાં તો સ્લમ એરિયા છે, એટલે એમનો કોઈ ડોક્યુમેન્ટ મળતા નથી, એટલે એ લોકો ફોર્મ ભરી શકતા નથી। બ્યુરો 3 વખત જઈ આવ્યા તોય આવા એમને આવતા નથી। આ બધી સમસ્યા બહુ નડે ના, કશું પ્રેશર ના એવું કશું પ્રેશર અમારે તો આવ્યું નથી કે બેન થાય એટલું તો તમે કરો। આ જે કામગીરી અમારે શોર્ટ ટાઈમમાં પૂરી કરવાની છે, લગભગ 1 મહિનાનો પીરિયડ આપેલો છે, અને એમાં મોટામાં મોટી સમસ્યા એ છે કે આ કામગીરી મહિનામાં પૂરી થાય એમ નથી। સમસ્યાઓ તો ઘણા બધા પ્રકારની, એમાં સૌથી મોટી સમસ્યા હોય તો ઓનલાઈન કરવા માટેની, અને બીજી સમસ્યા મતદારો સાથે સંઘર્ષ થઈ જાય છે ઘણી વાર, કારણ કે મતદારો આપણી વાત સમજવા તૈયાર નથી હોતા। બીએલઓ ની કામગીરી અત્યારે એકદમ સુંદર કામગીરી ચાલી રહી છે। પોંચોડોજી વિસ્તારમાં આ બધા જે 11 બૂથ છે એમાં 3-4 વિભાગમાં વહેંચેલું છે, પણ અહીંયા કોઈ જાતની મતદારોને કોઈ તકલીફ પડતી નથી, પણ એક થોડુંક સર્વરનો પ્રોબ્લેમ છે, એટલે જે ભરવામાં ટાઈમ સર્વર લે છે એ થોડું જો શોર્ટ પાર્ટ વાઇઝ કરવામાં આવે તો થોડી તકલીફ ઓછી પડે એમ છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।